અમારી ટીમ પર હાજર છે. તમારાથી શોધખોળ ના થતી હોય ચાલુ છે તમે નહીં લાવ્યા, અમે એને મારી હું, અમે એને મારી હું ને ટાંટિયા ભાંગી નાખ્યું સાહેબ. બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. આજે હમણાં જ જોયે સાહેબ, 2-4 કલાક 5 કલાક થાય, આવતા વધારે થાય નહીં. અમારી ગુજરાત પોલીસ જાબાદ પોલીસ છે. ભલા ભલા ભેદ ઉકેલેલા છે ગુજરાત પોલીસે. જો સાહેબ અમારી ગુજરાત પોલીસ બહુ જાબાદ પોલીસ છે સાહેબ. ભલા ભલા કેસો ઉકેલેલા છે. આ કોઈ બહુ મોટી ટોપ નહીં સાહેબ. આજથી 15-20 દિવસ પહેલા પણ એક આરકે ઠાકોર અને વિક્રમ ઠાકોરના વિરુદ્ધમાં અમે તમને લોકોને અરજી આપી, વનરાજ ઠાકોરના વિરોધમાં પણ અરજી આપી છે સાહેબ, પણ એના પર પણ કોઈ એક્શન નથી લેવામાં આવી. એ લોકો બેફામ હજુ પણ ને આ તો આખા જગત જાહેર થઈ ગયું છે કે એ લોકો આદિવાસી સમાજની કેવી માગણી કરતા. વ્યક્તિગત દીધી હોત તો અમને કઈ વાંધો નહીં હતો. વિરોધ કર્યો છે એ લોકો. એટલે સાહેબ એ લોકો પર પણ એક્શન લેવા હાજર છે, શોધી રહી છે આજના દિવસમાં. આપણો આદિવાસી સમાજ હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા જઈ શકે તો હેલિકોપ્ટર માં ઉચકી બી લાવવાની તાકાત છે. તમારું તંત્ર જો નિષ્ફળ હોય તો અમને સોંપી દો, હેલિકોપ્ટર માં એને ઉચકી લાવીએ. આ તંત્ર આપણું નથી, આ તંત્ર એમની સત્તાનું છે. સાચી વાત છે. નથી નેતાઓને બહાર કાઢો. આવે છે પણ FRI નથી કરવામાં. સાહેબ અમારી વાત છે, અમે જાણીએ છીએ કે હવે તમારી સિસ્ટમ એમના હાથમાં છે એટલે તમે મજબૂત છો સાહેબ. ચોખ્ખી અને સત્ય વાત છે, સાચું તમે કહી દો. સાહેબ બોલે છે લઈ આવ્યા એને અમે તાત્કાલિક લઈ આજે જ જોવે સાહેબ, આજે જ જોવે. તમે લોકો નથી લાવ્યા સાહેબ. અમે લાવેલા સાહેબ એને. નાદાનગીરી કેવું પડે. અમારી આખી ટીમ ત્યાં કામ કરતી હતી અને જયારે પિંકેશને લાવવામાં આવ્યો, મેં બોલાવ્યો, એને અમે બોલાવેલો સાહેબ. સામેથી કર્યો. એને સામેથી કોલ રેકોર્ડિંગ એમની કોલ હિસ્ટ્રી જોઈ હોય તો જોઈ લેજો. તમે નથી લાવ્યો પિંકેશને, આદિવાસી સમાજ પિંકેશને લાવેલો હતો. ચલો પિંકેશ તું છોડી દો, એને બી આજ એ પેલા કાઠિયાવાડી શું કરવાનું. લાલભાઈ ને અમારી બેન ને પર્સનલ ટેગ કરેલી હતી સાહેબ. આ લોકેશન લેવ ત્યાં હાજર જ છે. પછી સાહેબ બોલાવી લે ને એને. અમારી અરજીઓને બી તમે અમારી FRI ગણો, કારણ કે અમુક અમારી પર અરજી કરે છે ને તમે FRI જ ગણી કાઢતા. બરાબર છે, તમને તો ખબર ના અહીંયા બેવાનું છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમને. કોઈ સાહેબ બીજા પછાડી તમે જાઓ છો કે એને કેમ નહીં લાવવામાં તમને વાંધો છે? પોલીસ પ્રશાસન જયારે આદિવાસીઓ પર અરજી થાય ને પોલીસ સ્ટેશનમાં ત્યારે રાતે 1 વાગે ઉઠાઈ લાવે. બરાબર છે, બરાબર છે. સાહેબ જો અમે હજુ સંવાદમાં માનીએ છીએ, બાકી આદિવાસી આ દેશનો માલિક છે. અમે નોન જ્યુડિશિયલ સિસ્ટમમાં આવીએ છીએ.
બરોબર હાચા જૂના ભરી જ દેવાના છે સાહેબ. બરોબર બધાનો પગાર થાય. બધા પ્રશ્નો મોબાઈલ પ્લસ સ્ક્રીનશોટ લાવતો હમણાં લાઈવ છે બેન આ મૂકેલી મને બોલવા દો. મિત્રો, મને બોલવા દો. આજે આપણા 3 પ્રશ્નો છે જે પેલા જે બોલ્યા છે એની હા બસ દરેક પ્રશ્નનો નિકાલ હું તાત્કાલિક નહીં લાવી શકું. અત્યારે આપણો મૂળ જે પ્રશ્ન છે એની હું બાહેધરી આપું છું કે આજે સાંજ સુધી અમે કંઈ પણ ના અમને વિશ્વાસ નહીં આજે લઈ આવો કેમ કે બીજાઓને તમે તાત્કાલિક લઈ આવો છો તો આને કેમ નહીં લાવો અમને વિશ્વાસ નહીં તાત્કાલિક લાવો અમારી ગુજરાત પોલીસ જાબાઝ પોલીસ છે અમારી ગુજરાત પોલીસ જાબાઝ છે તમે ફ્રી તો કરો તો અમારી વાત અમે અહીંયા આગળ ઉભા રહીએ સાહેબ આખી ના આપણે એસપી ઓફિસ જવાનું છે આટલી બધી તમને ક્યાં વાંધો છે તમે ખાલી અહીંથી જે છે અમારી ટીમો ત્યાં હાજર છે. અમારી ટીમો હાજર છે. તો લાવો ને પ્લીઝ મારી બેસીએ. વિનંતી છે તમને લાવો. ના ના ધારાસભ્ય સાહેબ તમે લાવો ને બેસીએ અમે ક્યાં વાંધો છે 15-20 માણસ લઈ લો. ના ના કલેક્ટર સાહેબ હવે આવશે અમે માલિક છે અમારા ટેક્સના પૈસા એ લોકોને પગાર મળે તમે પબ્લિક નો નોકર છો અમે માલિક છે અહીં બોલાવો અમે કોઈ કાયદો વ્યવસ્થા બગાડવા માંગતા નહીં અમે પોલીસ જોડે બી લડવા માંગતા નહીં સાહેબ આ પણ લોકો નથી આમાં કોઈ વકીલ છે કોઈ ડોક્ટર છે અહીં કોઈ ધારાસભ્ય છે પ્રમુખ છે કોઈ એમએલએ છે તમે અમન લોકોને અપણ નહીં સમજતા કાયદો ને કાનૂન અમને પણ આવડે છે મારી વાત સાહેબ શાંતિ રાખો અમે માલિક છે અમે ઘર સંઘમાં પોલીસ તંત્રને ખુલ્લું કહી દઈએ છે અમે તમારી જોડે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી ને અમારા માણસો જોડે બી ઘર્ષણ નહીં કરો બેનને બોલો દે ભલાભાઈ રજૂઆત કરવા દે ચાલ સાથે છે એવું જરાય ના સમજો તમે. હવે છે ને બધા બોલ બોલ નહીં કરો મહેશભાઈ સાહેબ હવે તમે જે ભલે બોલવા દે બેનને બોલવા દે ના 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 જવાનું નહીં સુરેશભાઈ કલેક્ટર સાહેબ ને બોલાવવાના છે બેન રજૂઆત તમે રજૂઆત કરો બેન અમે અમારા સાહેબ સાંજ સુધી અમે લઈ આવીશું. ના 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 કેવું તમે કહી દો ને મારે કલેક્ટર સાહેબ ઓ સાહેબ એ ચૂપ રહેજો બંધ કરો બંધ કરો આજે કોઈ અમે બોલે બોલે બેન દો ઉભા તમે કહી દો કલેક્ટર સાહેબ ને બોલાવો આ બેન છે આ બેન ને ટેગ કરેલા આ બેન ને કહો પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે એમને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે મારા ફોનમાં સ્ક્રીનશોટ બી છે હું તમને બતાવું બરાબર એટલે હું તમારા બધાને એ હાથ જોડીને નમ્ર કલેક્ટર વિનંતી સાહેબને કરું છું બોલાવવાનું કહો. કલેક્ટર સાહેબને તમે અહીં બોલાવો તો જ હું સહી કરીશ બાકી હું અહીંયાથી ઉઠું નહીં. અમે બી શાંતિમાં જ માનીએ છીએ સાહેબ સાહેબ અમને રજૂઆત કરો અમારે હજુ એસપી સાહેબ ને મળવાનું છે અહીંથી હજુ એસપી સાહેબ ને મળવાના છે સાહેબ અમને બાહેધરી આપી દે આપણે ક્યાં વાંધો છે કે હજુ સાહેબ તમારો સમય નહીં બગડે અમારો સમય નહીં બગડે અમારે હજુ એસપી સાહેબ ને મળવાનું છે સાહેબ તમે સમજો આ લોકો તમને લડાવે છે સંઘર્ષ થશે અમે મારું સાંભળો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે આપ આ પ્રશાસનને ને બધાને રક્ષણ માટે આવ્યા છે સાહેબ એમને મેસેજ તો કરો અહીં હા બેઠા છે અધિકારી તમે અમારી જોડે વાત કરો એની કરતા ઓફિસમાં વાત કરો ને સાહેબ હજુ અમારે એસપી સાહેબ ને મળવાનું છે સાહેબ તમે સાહેબને બોલાવો અમે આગળ મેસેજ કરો અધિકારી હા સાંભળી લે સાહેબ અમને જો પાણી મંગાવી લો ને. તમે છૂટા તમે પકડવાનું ચાલતો બધું પતી જાય સાહેબ આમાં બધા 70 વાત આવે છે બરાબર એટલે અમે તમને ચોખ્ખી વાત કરી. 20 માણસ 25 માણસ ના એ વાત ખોટી આખો સમાજ છે આખા સમાજની મેટર છે આખા સમાજની વાત છે અમારા વતી મહેશભાઈ જ એમને રજૂઆત કરશે અમે કોઈ રજૂઆત નહીં કરી ચાલો આપણે કોઈ એક શબ્દ નહીં બોલે મહેશભાઈ ખાલી હા એમની આ બેન બોલશે રજૂઆત કરશે અમે કોઈ બોલ મહેશ સાહેબ બોલે ને આ બેન બોલે બીજું કોઈ બોલે નહીં સાહેબ ને બોલાય અમે એટલી બાહેધરી લઈએ હવે તો શું સાહેબ બોલો 15 માણસ ના એ વાત ખોટી એ બધા બેહી જાઓ યાર ઉભા નહીં રહો બેહી જાઓ યાર તમે બધા બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બધા બેહી જાઓ વિનય બેહી જાઓ
બેસી જાઓ ધીમે રહીને ધીમે રહીને બેસી જાઓ બેસી જાઓ બધાને બેહાડ બેહાડ દો એ ગાડી ધીમે બેસી જાઓ બેહી જાઓ નીચે ભાઈ નીચે બેહી આ પોલીસે એવું કહે કે 15 જણના અંદર લઈ ના 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 15 જણ ટેક્સ આપે ટેક્સના પૈસા બેહી જા બેહાડ દે પગાર લે જાણે કે પાણી કોઈ ઉભા નહીં રહેતા આપણે બી ચૂપ થઈ ગયો ચાલો કલેક્ટર ભાઈ આપણે વાત નહીં વિવાદ તો નહીં કરવું આપણે કોઈ નહીં વાત કરવાની બંધ કર સાહેબ તમે આદિવાસી તમને લાભ શરમ જેવું હોવું આપણી માને ગાળ દીધી સાહેબ આપણો તમારો નહીં આદિવાસી સમાજ સાહેબ ને સાંભળો ભાઈ બેન સાંભળો સાથે સાહેબ શું કીધું સાહેબ અમે સાહેબ મીડિયાને પકડી લે છે એની બાહેધરી હું આપી સાહેબ રજૂઆત તમે કરો સાથે બહેનો આવી જાઓ બહાર અમે તમને રજૂઆત એક જ કરીએ સાહેબ કે સાહેબ નીચે આવીને અમારી પાસેથી લઈ લે ને સાહેબ અમને કઈ કાટકટ અમની બાહેધરી અમે ચાલ્યા છીએ અમને ક્યાં દીધું છે સાહેબ અમે તો કલેક્ટર સાહેબ ને કોઈ વ્યક્તિ અમારામાંથી નહીં બોલશે અમારા મહેશ સાહેબ સિવાય કોઈ એમની સાથે વાત નહીં. યશવીબેન બોલશે મહેશ સાહેબ બોલે ને યશવીબેન બસ બીજું કોઈ નહીં અમે શાંતિથી સાહેબ આપવા આવ્યા છે હજુ FIR કરવા કલેક્ટર ઓફિસે જવાનું. હા એસપી ઓફિસ જવાના બોલાવી અમે એસપી ઓફિસે જવાના અમે એવા થઈ ગયા છે મારી કોઈ જ ના નથી આ બાબતે બેન લખાડી દે બેન પાણી એટલે મહેશભાઈ ને બયાન આલે લો લો એમ મંટો કઈ વાંધો નહીં મુખ્યમંત્રીને ફોન કર્યો હજુ બી પાણી લાવો બે ગ્લાસ પાણીનો એક ટાંકો અમે અમારા સમાજ અત્યારે તમે જોઈ શકો છો આ કલેક્ટર કચેરી પર આદિવાસી સમાજ પર આવી ખોટી ટિપ્પણી થઈ છે ત્યારે આ યુવાનો આજે કલેક્ટર સાહેબ જે પ્રજાના ટેક્સના સામાન્ય માણસના લઈને એટલે આ થોડાક સમય પહેલા જે નિવેદન આવ્યું આ કઈ સુરેશ ઇન્દોર સાહેબે કહ્યું કે ભાઈ ઉગ્ર પાટોળે પડે છે એટલે આ વસ્તુ સ્પષ્ટપણે સાબિત થાય છે તો આ કલેક્ટર સાહેબે આ પ્રજાના અવાજ માટે આ સમાજની વાત છે આ કોઈ પક્ષપાતની વાત નથી તો એના માટે કલેક્ટર સાહેબે 5 મિનિટ કાઢીને આવવું જ પડે આ લોકોની રજૂઆત છે એ સાંભળવાની આવે કે અહીંયા ધરણા પર બેઠા જ રહેવાના તમે જોઈ શકો છો એને છે ને સામાન્ય ઉપર બોલ્યો છે ના ના 5-7 ની અહીં ગાડી અહીં ભારત બોલાયેલો અંદર આવીને હું ચર્ચા કરીએ કોઈ
ભારત બોલાવો, ભારત અંદર નથી જવાનું. અંદર આવીએ પણ અમે બધા આવ્યું તમે મંજૂર છો? હા, એકલા ને એ 5 જણની બધા જશે અંદર. 5 જણની નહીં ભાઈ, 5 જણની બધા જ આવશે. હા, 5 તમારે વતન આવે તો આવો. આપણે અંદર નથી જવાનું, બહાર આવે તો બધા નામના ભરૂચ જિલ્લાના રસ્તા બંધ આજે અંદર નથી જવાનું. કોઈ ડિસિઝન લેતા નહીં, ખોટું. હા એમ બધે હાલે જ છે. અનુરાગ અનુરાગ લાલભાઈ લુખાન બોલો. લાલભાઈ લુખાન બાગડા ને રોટલા અનુ બધે હાલે જ છે. અનુ અંદર જવાનું આવી જાવ ને આગળ કે તે અમે અજ્જાની સાઈડ પર આ બાજુ આવી જાવ. હટી જાવ ના બરાબર છે. એ તો પડે મેં અહીંયા બોલો. કોઈ ડિસિઝન નહીં ગઈ. ચૂપચાપ બેસી જાઓ. બધા ચૂપચાપ બેસી જાઓ. સાહેબ આવે છે ખાલી મહેશભાઈ ઉભા થાય. બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. બેસી જાઓ ભાઈ. પાછળવાળાની બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. ભાઈ કલેક્ટર સાહેબ આવે છે, કોઈ એક શબ્દ બોલતા નહીં. રજૂઆત કરશે. બેસી જાઓ. ભાઈ નિકુલભાઈ પાછળ બેહાર જવું. સાગરભાઈ બેહાર જવો. જરા બની જાવ ને સાગરભાઈ પેલા બેહાર દે ને આ બાજુ. ભાઈ બે જજો તમે ચૂપચાપ. આપણે બે જજો. ભાઈ બે જાઓ. ભાઈ બે જજો. ભાઈ બે જાવ ને. ભાઈ બે જાવ ને. ભાઈ બે જાવ ને.
સંજયભાઈ યાર કે અમે પાછળ તમને નહીં ગમતું હોય તો અમને પ્રિન્સિપલ આપી દો કે નહીં અમને અમારી તો સરકાર ચલાવી કોઈ કશું બોલતું નહીં. આપણા મહેશભાઈ બોલશે, અધિકારી આવશે તો મહેશભાઈ વાત કરશે. આપણે કોઈ પણ કોઈ જાતનું બોલતા નહીં. આને આગળ લઈ લો. નાના મહેશભાઈ વિનયભાઈ બેસી જાઓ. તમારે જવાની જરૂર નહીં. પબ્લિક સર્વન્ટ આપણે કોઈ વાત વિવાદ કરવા નહીં આવ્યું. આપણે આવેદન પત્ર ઇજ્જત આપીને જતું રહેવાનું છે. સમાજની વાત છે. આ કલેક્ટરને જોયા નથી કેટલા ટાઈમથી અમે કલેક્ટરને ક્યાં જોયા છે? આજે આપણે જોઈને બી ગયા બરાબર. હાલ લઈ આવીએ, હાલ મંગાવી લઈએ જોડે કલેક્ટર માટે. હાલ લાવીને અમે સન્માનિત બી કરી દઉં. ખબર પડતી અધિકારી આપણને દાદાગીરી કરી જાય. એકાદ દિવસ કહેવાની ડોગામાં આવીને આપી બીજા કરી દઉં. આપા બોલતા નહીં કરી કે આપા પર ચડી જાય કરી. આપા કઈ બોલતા ના આપી ઉપર ચડી જ જાય. સોડાન ક્યાંની ડોગામાં લે છે ને આપી કરે બાપા બી નહીં બચાવવાના. અરે ભાઈ યાર કરતા ડુંગરામાં આગળ તને ખબર પડી તમારે. બિરસા મુંડા 24 વર્ષે મરી ગયા ને તારે આપણે એમને ભગવાન તરીકે આજે એમના ફોટો લઈને અહીંયા બેઠા છે. આપણે બધા અહીંયા બિરસા મુંડા જ આવેલા છે. બિરસા મુંડા કોઈ બી અંગ્રેજ સામે નમે નહાલ આજે નમે નહાલ આદિવાસી કાઢી નમનારા. આધુનિક યુગના છોટુભાઈ વસાવા દાદા જો આવ્યા નથી. એ આવ્યા ને તો આના કરતા માહોલ વધુ ગરમ થઈ જશે. યાદ રાખજો. મોટી કરી મોટું ગ્રાઉન્ડ બનાવવું ટાઈગર અભી જિંદગી અમારે બોલાવવા પડે સાહેબ. પાસપોર્ટ બસ કઈ આપણે દઈ દો ભાઈ. હવે સાના માટે બોલાવવાની બાકરાન ભાત બનાવવાનું ચાલુ કરતો આપણે દેવાને કઈ મતલબ નહીં બાર. આયન બોલના જ પડે દાણા સુધરાય બાકી નહીં સુધરાય. લાલભાઈ યાદ રાખજો. એટલા પાકમાં રહે ને એટલા ફાયદામાં રહો નહીં. લાલભાઈ બી નામ સારું જ છે. એની લાલ થવાની જ છે. નામ બી સારું છે એનું લાલભાઈ. કઈ ના કઈ નો રે ડોગામાં લઈ જઈને એક ટાઈમ લાલચ કરનાર હોય. વિનય બીજો પાવર ના આ ટીક કામતો આ ગાડીઓ કઈ એવત ના આપે અમાર આમાં ઓજાર સાહેબ જે જે કાઢી તા ખબર પડી તમાર આ એમાં જવા ના આપે અમાર ટીક કામતો બરોબર ચલણના ટાઈમ આવના છે. આ ધમકી નહીં આ અમારું. ચાલો આપણે લડી લેવું પડે. ચાલો ગીત ગયા આપણે. ગીત ગાઓ. બરોબર, આને વાત કરી દેવા.
અલા ગાય ચાલ પડે ગીતા લડી લેવું પડે ભાઈ, લડી લેવું પડે. આપણા હકવાળી લડાઈ લડી લેવું પડે. લડી લેવું પડશે ભાઈ, લડી લેવું પડશે. આપણા હકવાળી લડાઈ લડી લેવું પડશે. જાગો મારી બહેનો, જાગો મારા ભાઈઓ, આપણા હકવાળી લડાઈ લડી લેવું પડશે. જાગો મારી બહેનો, જાગો મારા ભાઈઓ, આપણા હકવાળી લડાઈ લડી લેવું પડશે. સાહેબનો ફોન ચાલુ છે. આવે છે ચાલો ભાઈ પ્રતિનિધિ આવે છે, પ્રતિનિધિ. કોણ પ્રતિનિધિ ભાઈ? પ્રતિનિધિ એટલે કોણ આવવાનું? પ્રતિનિધિ એટલે કોણ? કોણ પ્રતિનિધિ એટલે કોણ આવવાનું? કલેક્ટર સાહેબ. પ્રતિનિધિ એટલે કોણ આવવાનું એમ મતલબ કલેક્ટરને કરવા વિનયભાઈ જો સાહેબ, આમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ લખેલું છે, એટલે અમે આદિવાસી સમાજના દરેક યુવાનો, પેટા બહેનો બધા જ આવે અને રજૂઆત અમે બધા જ કરવાના છે સાહેબ. અમે વાદ વિવાદમાં નહીં, અમે શાંતિની રજૂઆત જ કરવાના છે. એક શબ્દ બી અમે નથી બોલવા માંગતા કે નથી વિવાદમાં કરવા માંગતા. અંદર હું વાત થાય કે અમારે સમાજને શું ખબર પડે ભાઈ? કોઈને ખબર પડે અંદર હું વાત થાય કે આપણી વચ્ચે બધાની વચ્ચે જ વાત કરવાની છે. શાંતિ રાખો ભાઈ, જરા વાતચીત કરો. પ્રતિનિધિની જોવે પેલાનો બી ઘોડો કરાવે પાછો શું કરવાનો? કરાવીએ ને. હા, પેલાનો બી જો વેટો કર્યો તો જોયું ને પરિણામ. વેટો કરવો નથી હતો પેલા લુખાને કિંકેશ લુખાને વેટો કર્યો તો શરમની મર્યાદા રાખીને એ લોકોને છોડીએ છે, એનું પરિણામ છે. ચાલ ભાઈ, કોણ છે પ્રતિનિધિ આપણે? કોણ છે? બે બધા બેસી જાવ લા, બે બધા બેસી જાવ. એ કોણ છે? બધાને અમે નહીં કોણ સાહેબ નો એ આપો પેલા કોણ છે? સાહેબ કોણ છે આની અંદર? આવેદન આપીશું. અમને ખાતરી આપે આ પ્રશાસનને બધાને કે ભાઈ આ લોકોને અમે તાત્કાલિક એફઆઈઆર કરીને એને ભેટ લાવીએ. બરાબર, અમારે કલેક્ટરને સાહેબને આ રજૂઆત કરી છે ને આ અમારે રાજ્યપાલને મારફતે આવેદન પત્ર આપ્યું. બસ આ પબ્લિક આવી છે, પબ્લિકે કલેક્ટર સાહેબ અહીંના અમારા મેજિસ્ટ્રેટ કહેવાય, જિલ્લાના મેજિસ્ટ્રેટ કહેવાય, બધાએ જોવું છે અને સાંભળવું છે. અમારા ટેક્સથી એમને બી પગાર મળે, બધાને જ મળે, પણ આ બધાએ એવું કેવું છે કે અમારે સાંભળવા છે. બરાબર, 5 મિનિટ બોલાવીને હા તો અમે બેસીશું, અમે બેસીશું, અમે કલાક બેસીશું સાહેબ. કલાકની આખો દિવસ બેનો તૈયાર છે આપણે. હા હજુ બેસીશું અમે. અમે વાદને વિવાદમાં નહીં પડી, અમે ખાલી આવેદન પત્ર આપીને અમે શાંતિથી જતા રહીશું. સાહેબ, નવા કલેક્ટર સાહેબ છે ને અમારે જોવાની બી ઈચ્છા છે. સાહેબ, અમે ફાડી બી પહેરાવીશું પાલે બી નહીં હોય. ખબર પડે કે આ કલેક્ટર સાહેબ બધા મેસેજ કર્યા છે. બરાબર, બેનને બી સાંભળો. મારી નમ્ર વિનંતી છે કે તમે કલેક્ટર સાહેબને બોલાવો અને તમે એમને બોલાવો. 5 મિનિટ અમને બધાને જોવું બી છે અને અમે વાત કરીને પછી અમે નીકળી જઈશું અને
ના, સાહેબ. ત્યારે જો સહી ના, મેન નહીં સાહેબ નહીં એ સમજાવવાની કોશિશ નહીં કરો તમે હા આવા શબ્દો વાપરા કરો સાહેબ, આપણા બધાની એટલા માટે અમારે કઈ બીજું ગયા નહીં. સાહેબ ને બોલાવો, અમે સાહેબ ને શાંતિથી આપણે કહી બધા અમારી બેન સિવાય અમે કોઈ હાથમાં બી નહીં આવે એટલે ખાલી અમારી બેન સામે આવશે. અમારી આ બેન બોલશે આ ખાલી. એક જ બેન ત્યાં આવશે. સાહેબ ની આજુબાજુ બી કોઈ નહીં રહે. આ બેન હોળે આવશે ને બેન હાથમાં આપી દઈશ. બીજા કોઈ કઈ બોલે નહીં. બાકી અમારે આવેદન આપવું છે, અમને ખાતરી આપી. તમે તાત્કાલિક FIR આપી. અમે તાત્કાલિક નથી એમ આટલો બધો માહોલ ગરમ છે સાહેબ. પોલીસ વડે બીજા માહોલ છે એવું નથી સાહેબ, તમે એવું બોલો કે અમારી બેટી નીકળી ગઈ બરાબર, તમે તરત પકડી દેશો. કેવી રીતે પકડી દેશો અમને કહો. એ સમજી જવાનું. બે દિવસ થઈ ગયા હતા comment તમે સમજો પોઈન્ટમાં. ઓલરેડી ચાલે છે ને 2 દિવસ કમ્પલસરી પૂરા થયા છે. સોશિયલ મીડિયામાં આનું આપણે જાહેરાત પણ કરે છે. સાહેબ એ 2 દિવસની અંદર કાયદામાં ભંગ નથી અરજી આપી છે બેન તમે પોલીસમાં FIR આપો ને. નથી આપવાનું એને બોલાવો યાર એ કઈ નહીં ચાલે નહીં ચાલે ભાઈ પાવર બતાવો પડે ચાલે નહીં બોલાવો એની વાત કરો બહાર બોલાવ પડે બસ તમને બોલાવો પડે રમેશભાઈ ને બીજી કોઈ ડિસિઝન નથી કરી આપણે કોઈ ચર્ચા નથી કરી સાહેબ આવે છે વાર્તા પૂરી આગેવાન બોલે સાંભળો. હવે એમને બધાએ એવું કેવું છે કે અમને FIR આપો. અત્યારે કલેક્ટર સાહેબ બધા FIR લખાવું છે ને અમે લખીશું. હા, એટલે એટલી જ વાત એમાં કલાક 2 કલાકનો સમય થાય FIR માં. અમે લેવા તૈયાર છીએ. ઓફિસ આપણે જતા રહેતા, હવે સમય નહીં બગાડો. ના મગજમારી કર્યા. મગજમારી. એક કામ કરો, ભાઈ, 2 જણા લઈ લો અને સીધા કલેક્ટર સાથે મુલાકાત કરી. નહીં સાહેબ હવે જાહેરમાં એ કરો ને હવે એ વાત છોડો ને એ મહેશભાઈ આપણે અંદર નથી જવાનું થતું અંદર જવું નથી અહીં જો 2 કલાક બેસવું હોય તો બેસીશું અહીં ગાડી હા એમ અમે આપીને ચાર દિવાળી તમે અમને આટલું બધું સમજાવો છો એમને 2 મિનિટ ખાલી 2 મિનિટનું જ કામ છે 2 મિનિટનું જ કામ છે. અમે ઉભા આવ્યા છે, ઉભા થઈ જાવ તો આજે સમાજની ઇજ્જત છે. તમે જે પોઈન્ટમાં કહ્યું તમે સમજો. તમે FIR આપી દો આપણે સાહેબ અહીંયા ગાડી અધિકારીને બોલાવીને આપી દો. આપણે એસપી ઓફિસે બેસીએ, જ્યાં લગીને લઈને નહીં આવે ને અને એસપી સાહેબની કચેરીએ જ અરે ભાઈ તમે એક જ ડિસિઝન લેવ ને યાર તમે બે મગજ નું કરો ચલો છે એક જ વાત કરો 2 મગજ નો કરવો આની વાત પૂછે મગજ માં બોલજો ભાઈ. આપણે
લડી લેવું પડે, લડી લેવું પડે. આપણા હક અધિકારની લડાઈ લડી લેવી પડે. સમાજની દ્રષ્ટિએ આ બધાને લઈ લો, ચાલો. સાહેબ, અમે બધા આવ્યું છે. અને સાહેબ નહીં સાહેબ ને એક જ આપણે 15 જણથી નહીં જવું યાર એની 15 જણથી નથી જવું તો બધા કે બાકી આવી બોલાવો બસ નહીં સાહેબ હા અરે પણ તમે સાહેબ આટલા બધા અમે આવ્યા છે કલેક્ટર સાહેબ માન કેમ નથી રાખતો સાહેબ અમે આટલા બધા આવ્યા છે સાહેબ એક વસ્તુ છે સાહેબ તમારે સમજાવવાની જરૂર છે સાહેબ હા સાહેબ તમારું શું ડિસિઝન છે તે તમે થોડુંક કહો કારણ કે આગેવાન આવેલા છે તે હા એમ બધા બરાબર સાહેબ તમારું શું આપી છે અમારી રેકોર્ડિંગ કરો, રેકોર્ડિંગ કરો. રેકોર્ડિંગ કરો. સાહેબ તમારે શું મહેશભાઈનું ડિસિઝન એ ડિસિઝન નહીં નો ડિસિઝન કલેક્ટર સાહેબને બહાર બોલાવો એમ. હા બસ એમ હા તમારી ઇજ્જતની આજે એસપી ઓફિસ જવાનું છે આપણે. આ જાઉં પણ પહેલા એ બોલાવીએ અને એના દે કોઈ બહાર જાય કોઈ બાંધો નહીં ચાલે તમે વાંચો ને સાહેબ. સાહેબ અમારી મા બેન દીકરીઓ સાહેબ એ લોકોના ઘરે કામ અટકે જાય છે આજે એવી રીતે વાત કરે છે સાહેબ કાપે તો લોહી ના નીકળે એવી અલગ થઈ જાય સાહેબને બી ખબર પડવી જોઈએ કે કોઈની માધ્યમ આવી જવું કલેક્ટર હા બસ એમ થોડાક પાછા આવી જશો. ડિસિઝન તો બોલા કે નહીં એ હતી એના એકલો ડિસિઝન નહીં લેતો કે નહીં ભાઈ એને કે ઉભો થાય યાર અને કે શું સમજાવે છે ના 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 ઉભો બરાબર ડિસિઝન બધાનું લેવા હે એકલાનું ડિસિઝન નથી તારા લીધે જ આવ્યા છે
તમારો જે તમારો મુખ્ય મુદ્દો છે આરોપી સામે એફઆઈઆર અને આરોપી તાત્કાલિક ધરપકડ. લાવો લેખિતમાં લઈ લે લેખિતમાં લે સાહેબ લેખિતમાં લે ભાઈ લાવ આગળ રાખજે લેખિતમાં લઈ લો સાહેબ માતાજી લેખિતમાં લઈ લો તડકામાં જ રહેવાના. ચાલો નીચે ઉતરો મહેશભાઈ ધીરે ધીરે ઉપર તો લખો ના અંદર 5 ની વાત નહીં કર ભાઈ મારવાના નથી આગેવાનો અમે જોયા છે શાંતિની રજૂઆત કરવાની છે આપણે જવાનું બધા છે ભાઈ એક બી માણસ કઈ બોલતા નહીં પિંકા નીકળી જા ધીરે ધીરે પિંકા તું ધીરે
કોઈને નહીં વાગ્યું બરાબર કોઈને નહીં વાગ્યું ચાલો આવતી રહે ચાલો મારી સાઈડ ને આવ્યો મારી સાઈડ ને પિંકેશ ચાલતું તો જેટલા બેસી શકે એટલા બેસી જાઓ. બેન બેસો ને તમે ત્યાં બેસો. બેસો જગ્યા છે બેસી જાઓ ચાલો બેસી જાઓ ફટાફટ બેસી જાઓ. અમુક લોકો સોફા પર બેસી જાઓ. બધા બેસો જગ્યા છે બેસો સાહેબ નો આગ્રહ છે બેસો બધા. રજૂઆત કરવા આવ્યા છે કોઈ અપશબ્દ કે બીજું કઈ ખોટી પિચકારીઓ નહીં પાડતા. આપણે રજૂઆત કરવા આવ્યા બરાબર છે. આપણે એમના કલેક્ટર સાહેબના મારફતે આપણે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આ રજૂઆત કરવાની. એટલે બધા જે કઈ હોય સાથે થઈ આપ તમે કહી શકશો. કાચીને સંભળાવે સાહેબ નહીં પેલું બસ બાકી બધા બેસો. શાંતિ રાખો.
બોલેતે ન્યૂઝમાં ભરૂચ ન્યૂઝમાં આ વિડીયો બધા વાયરલ થયા હતા. તો એમાં એક લાલભાઈ કરીને ગોસ્વામી છે, એમને બહુ જ ગંદી અને અભદ્ર ટિપ્પણી કરેલી જે મારાથી તમારી સામે બોલી શકાય એવું નથી. તો તમે તમારી જાતે વાંચી શકો. અને એની પહેલા બી કમેન્ટ કરેલી હતી. સાહેબ, અમારી એક નમ્ર આજે સમાજના આખો સમાજ અહીંયા અલગ અલગ આખા ગુજરાતના જે આદિવાસી સમાજ આવ્યો છે, ધારાસભ્ય લેવલના અમારી જોડે આવ્યા છે બધા. એટલે અમારી એક રજૂઆત છે કે આની પર તાત્કાલિક એક્શન લો સાહેબ, કેમ કે આ લોકો વારે ઘડિયા મા બેન બેટીએ તો સાહેબ આપણા બધાના ઘરે છે ને આટલી નીચ કક્ષાની અંદર એ માણસ ગયો છે એટલે તાત્કાલિક અમારા સમગ્ર સમાજની માંગણી છે કે એને તાત્કાલિક કોઈ આવી રીતે કર્યું, અંકલેશ્વરમાં કર્યું, કચ્છમાં કર્યું સાહેબ, હજુ એ લોકોને નથી કર્યું. આદિવાસી સમાજની મા બેન દીકરીઓને પર જે ટિપ્પણી કરવામાં આવે છે ને, તો આદિવાસી સમાજની મા બેન દીકરીમાં તો આપણા રાષ્ટ્રપતિ પણ આવે છે. એટલે અમને તો એવું લાગે છે કે આપણા રાષ્ટ્રપતિ સુધી આ ગાળ એ લોકોએ પહોંચાડી હોય ને આપણા રાષ્ટ્રપતિને પણ આ લોકો અપમાનિત કરવા માંગતો હોય, એવું અમને આભાસ થાય છે અમારા સમાજને. એટલે તમે સાહેબ અમારી લાગણીને ઠેસ ન પહોંચે અને આ લોકોને કોઈ ભય જ નથી. આજે સરકારે આપણે માન સન્માન માટે આ કાયદો રચ્યો છે. આજે એની કોઈ આપણે એ નથી. વારંવાર આપણે તમે કહો છો કે આપણે ભરૂચ જિલ્લામાં અને બીજા ઘણી બધી જગ્યાએ ગુજરાત રાજ્યમાં કેટલા બધા આપણે વારંવાર આ એકની એક બાબતો બન્યા કરે. એટલે આની સામે સખત શબ્દોમાં અમે ચાહીએ છીએ કે તમે તરત જ અમે એક્શન લો અને યુનિવર્સિટી લાગવી જોઈએ, તાત્કાલિક એને એફઆઈઆર થઈ જાય અને પકડીને અહીં ગાડી લેવો. કેમ કે આવા લોકો વારે ઘડીએ કરશે તો આજે આદિવાસી ને બિન આદિવાસીની વચ્ચે એક સામાજિક ઝઘડો આપણી સિગ્નેચર વાળું અને માનનીય મહાનુભાવોને મોકલી દીધી ઓફિસે પેલી વાત સુખદેવભાઈ પાર્વતી માતા તો આદિવાસી હતી, એને પાર્વતી માતાને બી આવી રીતના અપમાનિત કર્યા છે. આ પરિસ્થિતિ મળશે નહીં સાહેબ, એટલા માટે તમારી પાસે અમે રજૂઆત કરીએ છીએ કે એક આ ભરૂચમાંથી કોઈ આખા ગુજરાતમાં નહીં ફેલાઈ જાય. એ અમારી તમને વિનંતી છે અને સરકારને તમે આ જાણ કરો, બરાબર છે. અને આ વસ્તુ અમે કદી માનતા નથી કે આદિવાસી બિન આદિવાસીની વચ્ચે ડિફરન્સ થાય. બધાની કામ પેટી છે. આદિવાસીઓ પર આવી રીતના જે ટિપ્પણી કરે છે પેલો પ્રશાસન સાહેબ કોઈ બાબતે ઢીલું પડે ત્યારે આવી ટિપ્પણીઓ થાય છે સાહેબ. આદિવાસી સમાજ અનામત વિશે અને મા બેન દીકરી વિશે આવી ગાળ બોલે, પણ આજે એનો પરિવારને લીધે એમાં થોડીક લાગણીશીલ બનાવી છે, એના કારણે આવા બનાવ બને. તો હવે આદિવાસી સમાજ કોઈને માફ નહીં કરે, કારણ કે અમે ઘણી વાર અમારી સંસ્કૃતિ એવું કહે છે કે માફ કરવાનો અધિકાર છે. તમે માફ નહીં કર્યા પણ તો ક્યાં સુધી માફ કરીશું? સાહેબ તમે બાંયધરી આપી, સાહેબ તમે 4 કલાક મળી આવો. તમે પેલા એફઆઈઆર બેન ક્યાં ગયા? બેન એફઆઈઆર કરવા માટે આવી જાય, પહોંચી જાય, એફઆઈઆર કરાવો. એફઆઈઆર કરવા માટે ત્યાં આવવું પડશે. હું મારી બોલી પરથી નહીં પડું. ચાલો આપણે તમે એને લઈ આવ્યા ને તો આખો આદિવાસી સમાજ તમારું સન્માન કરે છે. મારું એકલાનું નહીં, બધી પોલીસ સમાજ. પોલીસ સ્ટાફનું અમારી ગુજરાત પોલીસ બહુ જાબાઝ છે. અમને તો વિશ્વાસ છે અમારી ગુજરાત પોલીસ બહુ જાબાઝ છે. ભલા ભલા ભેદ ઉકેલેલા છે. એટલે આ કોઈ બહુ મોટી વાત નહીં. આખી પોલીસનો આદિવાસી સમાજ અમે બરોબર સાહેબ તમે લઈ આવો. આખો આદિવાસી સમાજ આખી પોલીસનું અમે સન્માન કર્યું. આજે ને આજે લઈ આવો. આજે લઈ આવો ને આજે લાવવું પડે એવું કે આજે લાવવું પડે. મને મસ્તી ચાલો ભાઈ એસપી ઓફિસે આપણે ફરિયાદ કરવા જવાનું. એસપી ઓફિસે જવાનું છે. ચાલો લાવવું પડે ને આજે લઈ આવો એમ. કરી દે.
જય જોહાર, જય આદિવાસી. આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનારની સજા થવી જોઈએ. અમે પહેલા તેનો ઓફિસર આવ્યા છે ભરૂચ. નિવેદન આપ્યું છે કલેક્ટર ઓફિસે. આ વયના ઘરે જઈને ઉઠાઈ લાવીએ. સમગ્ર જનતાને આદિવાસી સમાજને જણાવવાનું એસપી ઓફિસે આવો, કલેક્ટર ઓફિસે રજૂઆત થઈ ગઈ છે. હવે ચાલો જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. મારી માનીને મુત્તર કાન નાખ્યું. ચાલો 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 ચાલો. અરે પેલો ફોટો થઈ ગયો અહીંથી. ઘર કોણ લઈ આવેલું? તો પેલો ફોટો કોની જોડે હતો? ના અહીં ઘડી એક હતો ને. ના હજુ એક હતો. અહીંથી એક ફોટો મૂકેલો ને. એક પેલું કોના હાથમાં? એક ફોટો આવી ગયો. સાહેબ એસપી ઓફિસે જઈએ આપણે. હું એસપી ઓફિસ આવીને પછી હું નીકળીશ. મારે કેમ? હા તો કંઈ નહીં, તમે આવો ને રજૂઆત કરો ને. એ જય લગીન નહીં લાવે તો લગીન બેસીશું અમે. હા, ના ના, એફઆઈઆર બી ફાડશે છે. એફઆઈઆર બી ફાડશે, અમે બેસવાનું કંઈ વાંધો નહીં. પણ એને તાત્કાલિક લઈ જ આવવાનું એમ. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. ચાલો એસપી ઓફિસે જવાનું છે ભાઈઓ. હા અહીં ગાડી પહેલા જમા થાવ ને. એક હજુ કોઈ ફોટો લીધો હોય તો આપી દેજો ભાઈ. કાંટેમામાં ભીલવાળો ફૂટી ગયો. ચાલો ચાલતા ગયા બધા. એસપી ઓફિસે લગી તો ચાલે લો. કેટલે દૂર છે અહીંથી? અહીં જવાનું ને બંબાખાને સાહેબ. હા, ત્યાં પેલું જોનો ત્યાં પછાડી કાળી તલાવડી. હા ગાડીઓ લઈ લેતો પછી. પબ્લિક આવ્યું, ધન્યવાદ. ના આપણે ત્યાં કરીએ ત્યાં. પબ્લિક બધું જાય, ધન્યવાદ એટલે પેલો કાંટેમામાં ભીલવાળો ફોટો જોઈને આપણે પોલીસ પ્રશાસન એવું કહે છે કે એસપી ઓફિસે એફઆઈઆર કરવી એના કરતાં એ ડિવિઝનમાં એફઆઈઆર કરાય. સાહેબ એમની સાથે રજૂઆત કરી છે. તો ડિસ્ટર્બ એ નહીં કરવાનું. એટલે તો કહું છું. સાહેબનું કેવું એવું છે સાહેબ? હા, બોલો શું કેવું છે? તમે કહો ડોક્ટર. હું એફઆઈઆર અત્યારે સોરી હા કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નહીં. હું તૈયાર છું અત્યારે. અને આરોપી તાત્કાલિક અમે ધરપકડ કરી લઈશું. હા હા ઘરે લઈ જાય. આવો મારા પોલીસ ઘરે લઈ જાય. હા મને પછી ઘરે આવે. ના એક રોડ. એનો વરઘોડો નીકળશે કે નહીં? હા સાહેબ બધાના કઈ રાખજો સાહેબ એટલી બધી બાંયધરી આપી દો ને. આટલું આપી છે તો આટલું વધારે. સાહેબ જો કાયદાની મર્યાદામાં હું બાંયધરી લઈ શકું. કાયદાની મર્યાદાની બહાર હું બાંયધરી લઈ શકું. કાયદા સાહેબ બધાના સાહેબ સાહેબ કે છે સાહેબ ખાલી પેલી કોમ્પ્યુટર વાળી છોકરીનો વરઘોડો નીકળી શકતો હોય તો આખા સમાજની સમાજને કારણે નવી નવી બાહેધરી મારી પાસે ના લો. બરોબર, હું તમારા સાથે છું એટલે મારી બી કઈ મર્યાદા છે. એટલે મારી સાથે આગેવાનો તમે આવો. ના આખો સમાજ જ આવે સાહેબ. એ ડિવિઝન કઈ એ ડિવિઝન છે સાહેબ? કઈ જગ્યાએ લોકેશન? બરોબર આપણે સોનેરી મહેલ. સોનેરી મહેલ. ચાલો હા 532 ઓકે જોયું.
हेलो हाँ नमस्ते આપણે ક્યાં જવું સોનેરી મેલ हेलो पब्लिक बोलती है बुलाना पड़ता है साहेब बात करे સાહેબને પેલું આવેદન આપવાનું હતું તો થોડું અમારે પોલીસને બધા વાતચીત ચાલી અને એમને બધાના ઈચ્છા હતી કે બહાર આવું પછી બધાને જ અંદર બોલાવ્યા એ પહેલાં એવું હતું 12 જણા 12 લોકો બેસી ગયા આવેદન આપી દીધું એટલા માટે ભાઈ સાહેબ એમ કે છે એફઆરઆઈ લેવા તૈયાર જ છે, બરાબર છે. એફઆરઆઈ પણ આપણે એમને એફઆરઆઈ નો ટાઈમ આપ જેટલો મોડો કરશો એટલો પેલાને મોડું થશે. બરાબર છે તો આપણે આગળ વધશું. આપણે એની વાહને હા ચાલો અમે કઈ પાંચ બત્તી આવીએ સોનેરી મેલ ના સમાજ જ આવે સાહેબ, આખો સમાજ આવીએ. સોનેરી મેલ એ ડિવિઝન જવાનું છે ભાઈ બધા. સોનેરી મેલ એ ડિવિઝન જોવાનું આપણે બધાએ. ચાલો જિલ્લામાંથી 5-5 ગાડીઓ કાઢી ઉભો રહે. હા હલતો નહીં હડ્ડી. જો લાલભાઈ તને હજી કહે છે આદિવાસી સમાજ કોઈના બાપની જાગી નહીં કે આજે જે આવે તે બોલી જાય. માપ પર રહેજો તો ફાયદા મળે. મોરા તો મોરા પણ ટોરાના ટોરા લાવશે એટલું યાદ રાખજો. જય ભીમ. કોઈના બાપથી નહીં ભીમ, કોઈના બાપથી નહીં ભીમ. જય ભીમ. આવશું મોડા, પણ લાવશું ટોરાના ટોરા. આવશું મોડા. ચાલો ચાલો એ ડિવિઝન સોનેરી મેલ. ના ના અહીંથી દૂર છે, ગાડીઓ લઈને જવું પડે. ગાડીઓ કાઢો. ના આ મારું છે, તારી પાસે રાખજો. પછી ના એ તો આ બીજાનું લઈ આવેલો છું. કઈ ગઈ મારી માસી અહીંયા હતી, કઈ ગઈ માસી? માસી કઈ ગઈ? પેલો ફોટો આપ્યો છે, પિંકાને આપ્યો છે, પિંકા જોડે છે. કેવી ટળી ભાઈ એવી જ પાડવાની, એવી જ. શું કેવું છે આ બેન? હા બોલો 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 બોલો. ચાલો આપણે સોનેરી
એને લાવશે એટ્રોસિટી એક્ટ લાગશે એની બાહેધરી આપણે સાહેબ આપે છે ને પછી આપણે સાહેબને આપણે પોલીસ તંત્રને કોઓપરેટ કરીએ તો એ આપણે કોઓપરેટ ચાલો ગાડી લ્યો ના ના ગાડીમાં બેસીને તારીએ જ્યારે મોટું થાય તો તમે એસપી પાસે ડાયરેક્ટ તમે એસપી પાસે જાઓ એટલે નહીં મજા આવે આપણા સમાજને બી પબ્લિક ચાલો
ઓ ભાઈલો છેલ્લે ફોટો મને આલજે. હા હા વાંધો નહીં, મેં લઈ આવું. ઓકે ઓકે હા ને આપણે આપણા બહેનોને કેવી રીતે લાવવાની? બીજી ગાડી છે? ઓકે 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 ચાલો મળી તો અમે બેઠો અંદર.